અરે મોટા ભાઈ, બહુ જાજો ખર્ચો કરી નાખ્યો પણ તમે. આટલું બધું નતું કરવાનું. અરે ભૂતળા જમાઈ, આ તો કાઈ ન કહેવાય. આ તો અમારો ભાણિયો છે. ભાણિયા હાટુ એટલું તો લેવું જોઈ ને. એટલે કાઢે તું વાહે રહી ગઈ તી. તો બેનપણી ને લાડવા લઈને આવ્યા છે. આમ જોતા ખરી કેવું ડેકોરેશન ને કર્યું છે. બધું હારું ગોઠવું છે એલી લાડવામાં. મને તો એમ થયું કે ભૂતડીને હું છોકરાને કઈ લગન છે કઈ પ્રસંગ છે આટલું બધું માણા તેડાયું છે ને ડેકોરેશન ને આ બધું જોઈને તો મને એમ થયું કે આ લગન લાગે. જોતા ખરી આ ખર્ચા કેટલા કરે છે. બીજાનું દેખી દેખીને હાવ સગી ગયું છે. કાઈ એવું કરવાનું ન હોય. ઘરે ન્યા પાંચ માણસ તેડાવીને જમાડી દે ને લાડવા દઈને વયા જાય. એમાં શું હોય એવું બધું કરવાનું? આ માસી હવે એવું થઈ ગયું છે ને. હવે તો બધાય ડેકોરેશન નું બહુ કરે છે બધું. લાડવા લઈને આવતા તોય કરે, સઠીમાં કરે. હવે છોકરું નાનું થાય તે ઘરે લઈને આવે એમાં કેટલું ડેકોરેશન કરે છે. તો પછી લાડવા લઈને આવતા એમાં તો કરે જ ને. હા, હવે તો આવું બધું નીકળું છે તે કરે બધાય. અમારા જમાનામાં તો કાઈ નતું. ખાટલામાં પડ્યા હોય તો આવે લાડવા દઈને વઈ જાય. બે પાંચ જણા આવે અને છોકરાને લઈ આવ્યા હોય કઈ ચાંદીનું હોનાનું પહેરાઈ દે. અને મારા છોક બાયું હાટુ એકાદી જોઈ લઈ આવે કપડાની. લ્યો થઈ ગયા લાડવા. આવું કાઈ ન કરતા પેલા. હવે હાલો આપણે અંદર તો જાય. હવે પછી વાતું કરજો. એટલે ભૂતરી હારું ડેકોરેશન ને બધું કર્યું લાડવામાં. અરે માસી એટલે તો કરવું પડે ને. ભાઈ ને માં ભાભી ને બધા લાડવા લઈને આવતા હોય તો આ હું એટલું કરવું પડે. હવે એવું બધું થોડું કરવાનું હોય. મને તેમ થયું આ કાક લગન બગન લાગે. આમ જોતો ખરી આવા ડેકોરેશન ને આવું બધું થોડું લાડવામાં ખર્ચા કરાય. આ તાર ભાઈ ને ઈ બહુ દાદા માણા લઈને આવ્યા લાગે. આમ જોતો એને તે હાવ થકવી દીધા હો ભાઈ. આવું બધા થોડા ખર્ચા કરાવાય. હવે માસીને તો ખૂબ વાંધો હોય છે. જયા તેડાવી તઈ નાત નવા ખોસા કાઢીને જ ઊભા હોય. સખીમાં આવ્યા તોય કહેતા હતા આવું બધું ન કરાય. હવે આ લાડવાનું બધું કર્યું છે તો એમાં એમ કે આવું ન કરાય. અમાર કરવું હું ઈ કે એમ જ કરવું. એના જમાનામાં કાઈ નતું તો હું અમારે એવું જ કરવાનું. હા સોટીસ પડ્યા છે નકરું કીધા જ કરે છે. માસી તમને વાંધો હું છે? તમે બધી વાતમાં કીધા જ કરો છો, કીધા જ કરો છો. તમારા જમાનામાં એવું નતું તો એમાં અમારો હું વાક? તમારે અત્યારે જન્મવું હતું ને તો તમારે બધું એવું કરે. એલી મને હું સોટી પડી. હું તો તમારા હારા હાટું કહું છું. આવા બધા ખર્ચા ન કરાય. મને હું વાંધો કર ને. એલી ભૂતરી તા નણંદ ને ઈ હું લઈ આવ્યા છે. એમાં નણંદે ઘણું લઈ આવ્યા છે. ત્રણ જોડી કપડા લઈ આવ્યા, એક પોસ્ટર લઈ આવ્યા છે, પોલું હાટું અને ઓમકાર લઈ આવ્યા. પોસા ને ઓમકાર બે લઈ આવ્યા માર નણંદ. એલી ભૂતરી બહુ હારું લઈ આવ્યા છે કા બધું. લાડવામાં તો હારું લઈ આવ્યા છે. તા નણંદે ઘણું લઈ આવ્યા એલી. હા હો એલી ઘણું લઈ આવ્યા છે. કાઈ હું તને હું કહું છું કે એકાદું ગીત ગાને હારું આ લાડવાનું પ્રસંગનું. ઘડીએ ને ઘડીએ ઘડિયાળો વાગે, ઘડીએ ને ઘડીએ ઘડિયાળો વાગે, ઝાલરો વાગે ઝાલકારી, લાડવાની શોભા બની છે બહુ સારી. સરસ ગાયું હો ગીત. ભૂતરી બેન હવે છે ને તમે આ બધું મૂકી દ્યો અને જમવાની તૈયારી કરો. પછી અમાર વેલું નીકળી જાવું છે હો. અરે ભાભી તમને હું જમવાની એટલી બધી ઉતાવળ છે? જમવાના સામે ધર્મશાળા છે, જમ્યાવો હાલો જાઓ. Oh no! તે હું ભૂતરી બેન અમને ધર્મશાળામાં જમાડવાનું છે? તમે તો જો. અરે મજાક કરું છું ભાભી. આપણે વાડી રાખી છે મોટી જમવાની તો. બહુ ઘણું લઈ આવ્યા છે હો લાડવામાં કા. સરસ છે બધી વસ્તુ હારી છે.
અરે તઈ લાડવામાં સારું લઈ આવ્યા છે ને ભૂતરાએ ને નહીં ડેકોરેશન ના ખર્ચો બહુ જાજો કરી નાખ્યો લાડવામાં હો. તે ભાઈ હું તમને શું કહું, લાડવામાં થોડા આવા ખર્ચા કરાય, આટલા બધા ખર્ચા પહોંચાણ પડે. આ લાડવામાં એવા ડેકોરેશન ને આવા બધા ખર્ચા ન કરાય. આ ભૂતડાને કઈ ખબર પડતી નથી, આટલા બધા થોડા ખર્ચા કરવાના હોય. હવે આ ડોહો માસી કરતા વધે એવો છે, ન્યા સોવટ કરવા બેહી ગયો ખર્ચાનું. હાલો મિત્રો, આ બધો ખર્ચો મેં કર્યો છે ઈ હું મેં મારે એકલાની રાજીપાથી કર્યો હશે કે પછી મારી ઘરવાળીએ મને કીધું હશે એટલે કર્યું હશે? તમે જ કયો. આપણે આપણી ઘરવાળી આપને એમ કહે કે ભાઈ મારા માવતરના બધા ઘરના આવે છે તો મારે આવું ડેકોરેશન ને આવો બધો ખર્ચો કરવો છે તો કરવો પડે કે ન કરવો પડે? કરવો પડે એમ હોય તો મને કમેન્ટમાં લખીને જણાવજો. અને હા, તમને વિડિયો ગમતા હોય અમારા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્ર, તમે બધા વિડિયો જોવો તો છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી. અમારે જેટલા વ્યૂઝ આવે છે ને તેના અડધા પણ અમારે સબસ્ક્રાઇબ નથી થતા. તે સબસ્ક્રાઇબ કરતા જાજો એટલે અમારા વિડિયો સૌથી પહેલા આવે. અને મિત્ર, હજી આ વિડિયો પૂરો નથી થયો, જોતા જાઓ. એલી ભૂતળી, તાર મોઢું તો જો પલકારા જેવું થઈ ગયું. લાડવા લઈને આવ્યા છે તે ઓછા ખાજે, લાડવા જાડી થઈ જા ને ક્યાંક. અરે ના માસી, લાડવા ખવાય થોડા, એને તો ડેકોરેશનમાં રાખવાના છે. હવે આ માસીએ ઉપાડો લીધો છે, બધી વસ્તુમાં કે બધી વાતમાં કે છે. લે જમણવારના ખર્ચાના ડેકોરેશનના એક છોકરો પરણાઈ દીધો હોય એટલો ખર્ચો કરી નાખ્યો. લાડવામાં કેવા ખર્ચા કરે, અટાણ માણા હાલી નીકળ્યા હો. આ જોઈ જોઈને શીખે બધાય. આ બધાય રૂપિયા વાળાના કામ છે, આપણા કામ નહીં બાપા. આવા ખર્ચા કરવા થોડા પહોંચાણ પડે. આવો ખોડા બાપા, લ્યો તમે મીઠું મોઢું કરા. હેલો મિત્રો, આ જમવા જાય ત્યાં તમે કઈક આવો જ માહોલ જોયો હશે. પ્રસંગ બીજાનો અને મીઠા મોઢા બીજા કરતા હોય, અને જેને ત્યાં પ્રસંગ હોય એને કોઈ પૂછતાય ન હોય.
લાડવામાં આવા ખર્ચા હોય કાંઈ? તારા જેવા તો મેં પહેલી વાર જોયા હો. આ માસી તમે તો લોહી પી ગયા ભૂતળીનો. ખર્ચો 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 સોટી પડ્યા છો આવ્યા તયુડા. હવે બધાય આવું જ કરે છે. તમને નથી ખબર કે જ્ઞાન નથી તમે જોતા હોય તો ક્યાંક જઈને. હવે બધાય આવું થઈ ગયું છે. હા ભાઈ હવે બધાય એવું થઈ ગયું તો આપણે હું એની વાહે મરી જવાય? આપણે જેટલી સગવડ હોય એવું કરાય. કે બધાની વાહે આપણે ન સોટી પડાય.